આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 24। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શ્રીકૃષ્ણ બળદેવજીની સાથે તે વ્રજમાં જ રહેતા હતા। તેવામાં એક સમયે ગોવાળિયાઓને ઇન્દ્રનો યજ્ઞ કરવા તૈયાર થયેલા તેમને જોયા। ભગવાન સર્વના આત્મા અને સર્વના દ્રષ્ટા હોય પોતે જાણતા જ હતા, છતાં વિનયથી નમ્ર થઈ નંદ વગેરે વૃદ્ધ ગોવાળિયાઓને તેમને પૂછ્યું, હે પિતાજી, આ સમયે તમને એનું ક્યું મોટું કામ કે એવો કયો મોટો ઉત્સવ આવી પડ્યો છે તે મને કહો। જો કોઈ યજ્ઞ કરવાનો છે તો હું પૂછું છું કે એ યજ્ઞનું શું ફળ છે? કયા દેવને ઉદ્દેશી તે કરાય છે? કયા સાધન વડે, કયો અધિકાર આ સિદ્ધ કરી શકે છે? હે પિતાજી, આ સાંભળવા મને મોટી ઈચ્છા છે, માટે તે કહો। આ પૂછ્યા છતાં નંદજી મૌન રહ્યા એટલે આગળ કહે છે, જે સત્પુરુષો પોતાના આત્માને જ બધે જુએ છે, જેઓને પોતાનો કે પારકો એવી ભેદ દ્રષ્ટિ નથી, અને તેથી જ જેઓની દ્રષ્ટિમાં કોઈ મિત્ર, ઉદાસીન કે શત્રુ નથી, તેઓનું કાર્ય ગુપ્ત હોતું નથી। કદાચ ભેદ દ્રષ્ટિ હોય તો પણ ઉદાસીને શત્રુની પેઠે તજવો જોઈએ, પણ કોઈ કાર્યની મંત્રણામાં મિત્રને તજવો ન જોઈએ, કેમ કે મિત્ર પોતાના સમાન જ કહેવાય છે। કોઈ મનુષ્ય મિત્રો સાથે વિચાર કર્યા પછી કાર્ય વસ્તુ સમજીને કાર્ય કરે છે, અને કોઈ મિત્રો સાથે વિચાર કર્યા વિના ગાડરિયા પ્રવાહની પેઠે કાર્યવસ્તુ સમજ્યા વિના કાર્ય કરે છે। તેઓમાં સમજીને કરનારાને વિદ્વાન મનુષ્યની જેવી કાર્ય સિદ્ધિ થાય છે તેવી નહીં સમજનારની થતી નથી। તેમ હમણાં જે ક્રિયા કરવા તૈયાર થયા છો તે શાસ્ત્ર દ્રષ્ટિએ વિચારીને કરવાના છો કે લૌકિક આચારને અનુસરી કરવા ઈચ્છો છો એ હું પૂછું, માટે તે મને બરાબર કહો। ત્યારે નંદજી બોલ્યા, અમે જે ક્રિયા કરવાના છીએ તે લૌકિક આચારને અનુસરીને છે। ભગવાન ઇન્દ્ર મેઘ સ્વરૂપ છે, ને સર્વ મેઘો ઇન્દ્રની જ પ્રિય મૂર્તિઓ છે। તે મેઘો પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવાડનારું જળ ચોતરફ વરસાવે છે। હે તાત, આપને તથા બીજા સર્વ મનુષ્યો મેઘોના સ્વામી ઇન્દ્રને તેણે વરસાવેલા જળ વડે ઉત્પન્ન થયેલા પદાર્થોથી યજ્ઞો કરીને પૂજીએ છીએ। તે યજ્ઞો કરતાં બાકી રહેલા પદાર્થોથી સર્વ મનુષ્યો ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ માટે પોતાની આજીવિકાનો નિર્વાહ કરે છે। કદાચ તું કહીશ કે ખેતી વગેરેથી લોકો જીવી રહ્યા છે, ઇન્દ્રની શી જરૂર છે? તો સાંભળ, મનુષ્યો ખેતી વગેરે પુરુષાર્થો કરે છે, તેઓનો ફળ સાધક તો મેઘ જ છે। મેઘ સિવાય ખેતી વગેરે સર્વ પુરુષાર્થ નિષ્ફળ થાય છે। જે મનુષ્ય પરંપરાથી આવેલા આ ઇન્દ્રિયાગાદી રૂપ ધર્મનો કામ, લોભ, ભય કે દ્વેષથી ત્યાગ કરે છે, તે સુખ પામતો નથી। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, નંદરાયનું તથા બીજા વ્રજવાસીઓનું તે વચન સાંભળી કેશવ ભગવાન ઇન્દ્રને ક્રોધ ઉપજાવતા પિતાને કહેવા લાગ્યા કે પ્રાણી તેના કર્મ વડે ઉત્પન્ન થાય છે, કર્મ વડે જ નાશ પામે છે, અને કર્મ વડે જ સુખ, દુઃખ, ભય તથા કલ્યાણ પામે છે। જો કોઈ ઈશ્વર છે તો કર્મફળ આપનારો તે ઈશ્વર પણ કર્મના કર્તાને ભજે છે, એટલે કર્મ કરનારને ફળ આપવા સમર્થ થાય છે।
પણ કર્મ ન કરનારને ફળ આપી શકતો નથી. એ રીતે કર્મ દ્વારા જ ફળની સિદ્ધિ થાય છે. તો દેવોનું શું કામ છે? આ જગતમાં પોતપોતાના કર્મોને અનુસરી રહેલા પ્રાણીઓને ઇન્દ્રની શી જરૂર છે? મનુષ્યોના પૂર્વના સંસ્કારોથી જે કર્મ કરાયું છે તેને ઉલટાવી નાખવા માટે ઇન્દ્ર સમર્થ નથી. પ્રાણી પૂર્વજન્મના સંસ્કારને જ આધીન હોય તેને જ અનુસરે છે. દેવો, અસુરો તથા મનુષ્યો સહિત આ સર્વ જગત પોતપોતાના પૂર્વના સંસ્કારોને આધારે જ રહ્યું છે. પ્રાણી કર્મ વડે ઉચ્ચ નીચ દેહને પામે છે અને કર્મ વડે જ પાછા તે દેહો તજે છે. આ રીતે કર્મ જ શત્રુ, મિત્ર અને ઉદાસીન તેમજ ગુરુ તથા ઈશ્વર છે. માટે પૂર્વજન્મના સંસ્કારમાં રહીને પોતાનું કર્મ કરતા મનુષ્ય કર્મની જ સારી રીતે પૂજા કરવી. કારણ કે દેવને ઉચ્ચી દ્રવ્ય આપવું તે જ કર્મ કહેવાય છે. તો કોઈ પણ દેવતા વિના કર્મની સિદ્ધિ કેવી રીતે થઈ શકશે? આવી કોઈને શંકા થાય તો કર્મના અંગ તે દેવતાએ પક્ષનો જાણે ઉપસંહાર કરતા હોય તેમ હેતુવાદનો આશ્રય કરી ગાયો વગેરે બીજા જ દેવોને સ્વીકાર કરે છે. જેના વડે મનુષ્ય અનાયાસ પોતાની આજીવિકા ચલાવી શકે છે તે જ તેનો દેવ છે. જેમ વ્યભિચારીની સ્ત્રી પોતાના પતિને તજી જાર પુરુષની સેવા કરે તો સુખ પામતી નથી, તેમ જે મનુષ્ય બેમાંથી કોઈ એક પદાર્થ પર પ્રથમ આજીવિકા કરી પાછળથી બીજા પદાર્થનો આજીવિકાને માટે આશ્રય કરે તે પણ સુખ પામતો નથી. બ્રાહ્મણે વેદાધ્યયન કરીને, ક્ષત્રિયો પૃથ્વીની રક્ષા કરીને, વૈશ્ય ખેતીવાડી વેપાર કે ગોરક્ષા કરીને અને શૂદ્રે બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્યની સેવા કરીને પોતાની આજીવિકા ચલાવવી જોઈએ. તેમાં વૈશ્યની આજીવિકા 4 પ્રકારની છે: ખેતીવાડી, વેપાર અને ગૌરક્ષા એ 3 પ્રકાર અને ચોથો ધીરધારનો ધંધો. આ 4 પ્રકારની વૈશ્યની આજીવિકા માંગથી આપણે ગાયોની રક્ષારૂપી આજીવિકાથી રહીએ છીએ. કદાચ ગોવાળિયા શંકા કરે કે આપની ગૌ રક્ષારૂપી આજીવિકા પણ ઇન્દ્રને જ આધીન છે ને? આ શંકાનું સમાધાન કરવા નિરીશ્વરવાદી સાંખ્ય મતનો આશ્રય કરી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના કારણો રજોગુણ, સત્વગુણ છે. તેમાં રજોગુણથી આ જગત પરસ્પર અનેક સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેથી રજોગુણથી જ પ્રેરણા કરાયેલા મેઘો ચોતરફ જળ સૃષ્ટિ કરે છે અને તે મેઘો વડે જ પ્રજાઓ જીવે છે. તેમાં ઇન્દ્ર શું કરે છે? કદાચ માનીએ કે યોગક્ષેમ માટે ઇન્દ્રાદિ દેવોની જરૂર છે, તો પણ આપણને તો ઇન્દ્રાદિ દેવોની જરૂર જ નથી. કેમ કે હે તાત, આપણને શહેરો, દેશો, ગામડાં કે ઘર નથી. આપણે તો વનવાસી હોઈ વનમાં કે પહાડોમાં રહીએ છીએ. અર્થાત આપણા યોગક્ષેમના કારણો તો વન તથા પહાડો છે. માટે આપણે તો ગાયો, બ્રાહ્મણો તથા ગોવર્ધન પર્વતનો યજ્ઞ આરંભવો જોઈએ. અને તે યજ્ઞ ઇન્દ્રના યજ્ઞની સામગ્રીઓ વડે જ સિદ્ધ કરવો જોઈએ. દૂધપાકથી માંડી મગની દાળ સુધીની જાત જાતની રસોઈઓ રાંધો. લાપસી, માલપુડા ને પૂરીઓ કરો. સઘળી ગાયોનું દૂધ એકઠું કરો. વેદ જાણનાર બ્રાહ્મણો દ્વારા અગ્નિઓમાં સારી રીતે હોમ કરો. તે બ્રાહ્મણોને અનેક પ્રકારોના અન્ન, ગાયો તથા દક્ષિણા આપો. બીજાં કૂતરાં, ચાંડાળ તથા પતિતો શુદ્ધાને યથાયોગ્ય અન્ન આપો. ગાયોને ઘાસચારો આપી ગોવર્ધન પર્વતને બલિદાન આપો. આપને પણ સારી રીતે શણગાર કરો. જમો. સારી પેઠે ચંદન વગેરેનો લેપ લગાવો.
અને સુંદર વસ્ત્રો પહેરો. પછી ગાયોને, બ્રાહ્મણોને, અગ્નિઓને તથા પર્વતને પ્રદક્ષિણા કરો. હે તાત, મારો આ મત છે, તે જો તમને ગમે તો તે પ્રમાણે જ કરો. મેં દર્શાવેલો આ યજ્ઞ ગાયોને, બ્રાહ્મણોને, ગોવર્ધન પર્વતને તથા મને પણ પ્રિય થશે. ત્યારે શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા કાળ સ્વરૂપ ભગવાને કહેલું તે વચન સાંભળી નંદ વગેરેએ બહુ સારું એમ કહી તે સ્વીકાર્યું. અને શ્રીકૃષ્ણે જેમ કહ્યું હતું તેમ બધું કર્યું. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવી ઇન્દ્રયાજ્ઞાન દ્રવ્યો માંગથી જ ગોવર્ધન પર્વતને તથા બ્રાહ્મણોને આદરપૂર્વક બલિદાનો આપ્યા. ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું. અને પછી ગાયોના ધણને આગળ કરી તેમને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરી. એ વેળાએ સારી રીતે શણગાર સજી બળદ જોડેલા ગાડામાં તેઓ બેઠા હતા. ગોપીઓ શ્રીકૃષ્ણના પરાક્રમો ગાતી હતી અને બ્રાહ્મણો આશીર્વાદો આપતા હતા. શ્રીકૃષ્ણે ગોવાળિયાઓને વિશ્વાસ ઉપજાવનારું બીજું મોટા શરીરવાળું રૂપ ધર્યું. અને હું ગોવર્ધન પર્વત છું એમ કહી પુષ્કળ બલિદાન આરોગવા લાગ્યા. શ્રીકૃષ્ણે પોતે પોતાના જ એ સ્વરૂપને વ્રજવાસીઓ સાથે નમસ્કાર કર્યા અને કહ્યું હતું, અહોહો, જુઓ, આ ગોવર્ધન પર્વતે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રકટી આપના પર કૃપા કરી છે. આ ગિરિરાજ પોતાનું અપમાન કરનારા વનવાસી મનુષ્યોનો સર્પ, વીંછી વગેરેના ઈચ્છાનુસાર રૂપો લઈ નાશ કરે છે. તેથી આપણે આપના તથા ગાયોના કલ્યાણ માટે આ પર્વતને નમસ્કાર કરીએ. આમ કહી શ્રીકૃષ્ણે સર્વની સાથે પર્વતને નમસ્કાર કર્યા. એમ શ્રીકૃષ્ણે પ્રેરેલા ગોવાળિયાઓ ગોવર્ધન પર્વતનો, ગાયોનો તથા બ્રાહ્મણોનો વિધિ પ્રમાણે યજ્ઞ કરી શ્રીકૃષ્ણ સાથે વ્રજમાં પાછા આવ્યા. કર્મ જ સમર્થ છે. કર્મનું પૂર્વકારણ પૂર્વજન્મના સંસ્કાર છે. ગુણો જ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના કારણ છે. દેવો કર્મના અંગ છે. ઈશ્વર પણ કર્મને આધીન છે. આપની આજીવિકા એ જ આપણો ઈષ્ટદેવ છે. આવા 6 મતો શ્રીકૃષ્ણે આ અધ્યાયમાં કહ્યા છે, પણ તે મતો કેવળ ઇન્દ્રને કોપાવવા માટે જ કહ્યા છે. શ્રીકૃષ્ણને પોતાને તે માન્ય નથી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંધ પૂર્વાર્ધને વિશે 24મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.